હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં તમારું. આવી મિસ્ટેક થયા રાખે એવું કંઈ ના હોય. તો અત્યારે એને આપણે સાયકલ ધોવાની છે મસ્તીની, તો ચાલો ધોઈ નાખીએ એને મસ્તીની, અને પછી આપણે પણ નાવાનું છે તો આપણે પણ મસ્તીના નાહી નાખીએ, પેલા એને નવડાવી લઈએ. તો આમ જો અત્યારે એને હવાના 8 વાગ્યા અને અત્યારે આપણે સાયકલ ધોઈ નાખીએ મસ્તીની વ્યવસ્થિત. તો હું તમને બતાવું વ્લોગમાં, જોઈ લેજો તમે. શેમ્પુ વાળું પોતું મારી દીધું અને હવે પાણીયાથી મસ્તીની ધોઈ નાખીએ પાછી. ઓલું તો શેમ્પુ વાળું પાણી હતું. સાયકલ ધોવાઈ ગઈ મસ્તીની. મસ્તીની નવરાવી નાખી અને હવે હું નાઈ લઉં, પછી મળીએ આપણે. તો ગાઈસ, નાઈ ધોઈને થઈ ગયું હું રેડી. તો હવે હે ને ઘરનું એક કામ આવ્યું, તો દહીણું મૂકવાનું. તો દહીણું મૂકતા આવીએ. હવે થોડાક ખરાબ થશો પણ એ તો ખખેરી નાખશો. હાલો ને, તો હાલો મૂકીએ હવે દહીણું. તો દહીણું આપણે રાખી લીધું સાયકલમાં ને હવે જઈએ આપણે મૂકવા એને. તો દહીણું આપણે રાખી દીધું અને કારણ કે કામ ધંધો તો આપણી પાસે કંઈ છે નહીં. તો ગાઈસ, હું ઘરે આવી ગયો અને અત્યારે હુઈ જાય. હું પાછો હું હૂતો હતો ને, તો મને એક સપનું આવ્યું કે મારું સંપલ થઈને હંધાવા જવાનું. તો આને હંધાવતો આવું હું અને ગાડી લઈને જાઉં આપણે, કારણ કે ગાડીનું એન્જિન રાઉસ કરાવવું છે આપણે. તો હાલો જાતા આવીએ. આ યાદ આવ્યું તે સારું, બાકી તૂટેલું જ પહેરવું પડે. અને આને હે ને ઘડીક વાર એમને ચાલુ રાખવું પડે 1-2 મિનિટ, કારણ કે ઓઇલ હે ને ચડી જાય એન્જિનમાં. એટલે મારે જવાનું હતું ઓલી સાઈડ, પણ અત્યારે રસ્તામાં ફાટક પડ્યું આડું, તો કંઈ વાંધો નહીં. તો આપણું હે ને ચંપલ હવે હિવાઈ ગયું મસ્તીનું, અને હવે આપણે જઈએ ઘેરે. આપણે ઘેરે જતા હતા તો પાછા ટ્રાફિકમાં ફસાઈ ગયા. એ ટ્રેન એ જ પાછી નીકળે, સામે શું થાય કંઈ ખબર નથી પડતી. મિત્રો, હું ઘેરે પૂગી ગયો અને હવે હું પાછો સુઈ જાય. કંઈ સપનામાં આવે તો પછી વિચારીએ આપણે આગળ શું કરવું. હું ઉઠીને હે ને સીધો મેળી ઉપર આવ્યો. આમ વ્યૂ જોઉં તમે, મસ્ત આવા કાળા કાળા વાદળા હે અને વરસાદ આવવું છે પણ આવશે નહીં.
આપણે રમાડે વરસાદ આવવાનો નથી, કારણ કે એટલી બધી ગરમી પડી તો મને એમ લાગે કે વરસાદ આવવો જોઈએ, અને આપણે કીધે થોડું કંઈ થાય, તો નથી આવવાનો વરસાદ, તો કંઈ વાંધો નહીં, જોઈએ હવે આમાં શું થાય. અત્યારે અમે આવ્યા કમલા બાગે કામ હતું એટલે, તો કામ પતાવી લઈએ પછી આપણે વાત કરીએ. એક દોસ્તાર અત્યારે કામ જ પતાવે ને આમ જો વ્યૂ, મતલબ કારા કારા ભમર જેવા વાદળા થઈ ગયા. વરસાદ આવે તો ઠીક છે, ના આવે તો વધારે ઠીક છે. તો અત્યારે તો આવું વાતાવરણ છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તો મિત્રો અત્યારે હેને વરસાદ આવી રહ્યો છે, તો અમે હેને સાઈડમાં ઊભા રહી ગયા, કારણ કે આપણો હેને ફોન વોટરપ્રૂફ નથી, ખોટો બગડી જાય તો લોગું નહીં ઉતરે એટલે. ભેગું અને અત્યારે જઈએ આપણે ઘરે, તો આમ જો ઘરેડો થઈને જાય આપણે આરામથી, મસ્તીનું વ્યૂ જોઈને આમ જો મોર બેઠો અહીંયા, અને આમ વ્યૂ બહુ મસ્ત. તો એટલે હું તો આવા ઘરેડે રસ્તેથી જ જાઉં, કારણ કે લાયસન્સની તો કંઈ ઉપાધિ નથી, પણ તોય રસ્તો મજા આવે સાયકલ હકલવાની એટલે. ફાઇનલી હું ઘરે પૂગી ગયો, અને માથામાં તેલ નાખવું હતું મારે પહેલા જ, પણ એકચ્યુઅલીમાં તેલ પૂરું થઈ ગયું, તો હવે તેલ લેવા જવું પડશે પહેલા તો કંઈ વાંધો નહીં. તો હવે અત્યારે તો કંઈ કામ નથી, આપણે કામ બધા પતાવી લીધા, તો અત્યારે ઘડીક વાર બેઠા આરામ કરીએ, ઘરના હારે વાતો કરીએ. હું કઈ ભવિષ્યનું કંઈ વિચારવાનું કહે તો કામ ધંધાનું કહે, એટલે હું જાદો વાતમાં ધ્યાન નહીં દઈ, તો કંઈ વાંધો નહીં. હવે હાલો, અત્યારે વાગી ગયા 8, આપણો થઈ ગયો હોવાનો ટાઈમ, અને ખાવી પી લીધું આપણે, અને બસ. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળ્યા હવે નવા વ્લોગમાં કાલે સવારે.